ભરૂચમાં સ્કૂલે જતો વિદ્યાર્થી રસ્તો ભૂલી જતા એબીસી ચોકડી પહોંચ્યો હતો ત્યારે પોલીસની સતર્કતાથી આ રસ્તો ભૂલેલા બાળકને પિતા સાથે મિલન થયું હતું. વિદ્યાર્થી ઘરેથી નીકળીને સ્કૂલે નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગયો હતો અને એબીસી ચોકડી પર પહોંચી ગયો હતો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખુશ્બુ પાર્ક નૂર સોસાયટીમાં રહેતા નિસાર અહેમદ મિસ્ત્રીનો નાનો પુત્ર મોહમ્મદ રેહાન સવારે સ્કૂલ જવા નીકળ્યો હતો, જે ભૂલો પડી જતા એબીસી ચોકડી પાસે પહોંચી ગયો હતો. એ દરમિયાન ટ્રાફિક બ્રિગેડના જવાનની નજર તેના પર પડી જતા પૂછપરછ કરી તેને પાંચબત્તી પોલીસ ચોકીમાં લઈ આવ્યા હતા, જ્યાં પોલીસે આ બાળકને બેસાડી તેની પૂછપરછ કરી મોબાઈલ નંબર અને એડ્રેસ પૂછ્યા હતા. ત્યારે બાળકે એડ્રેસ જણાવતા તેના પિતાને પોલીસ ચોકી પર બોલાવ્યા હતા. પોલીસે ખોવાયેલા બાળકને તેના પિતાને હેમખેમ પરત કર્યો હતો. ખોવાયેલ પુત્રનું મિલન થતાં પિતા ભાવુક થઈ ગયા હતા અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. મારો છોકરાનું નામ મોહમ્મદ રેહાન, તે સવારે ભૂલથી એબીસી ચોકડી જતો રહેલો. તે પીઆરપીઆઈ જવાને જોઈને પાંચબત્તી અહીં પોલીસ સ્ટેશનમાં લાવેલા હતા મારા છોકરાને, ને મને ફોન કરીને કીધું, પાઠક સાહેબને કીધું કે ભાઈ તમારો છોકરો આવેલો છે, અહીં પાંચબત્તી બેહાયેલો છે. તો હું પાંચબત્તી આવેલો છું. એ લોકોએ મારો છોકરો પરત કરી દીધો છે. હું પાઠક સાહેબનું ને એમનું જે ટીમ છે એ ટીમનું બહુ આભાર માનું છું.